સંબંધની ગૂંચ અને વાળની ગૂંચ તમે હંમેશા છેડેથી ખોલો તો એ સરળતાથી ખુલી જાય, કોઈ તકલીફ થાય નહીં, સંબંધ બગડે નહીં અને વાળ ઉતરે નહીં. આ એક બહુ સામાન્ય વડીલોએ મને સમજાવેલું, બહુ નાની હતી ત્યારે એક વાક્ય અત્યારે યાદ આવ્યું. જ્યારે કોઈએ મને કહ્યું કે તમે વાળ ધોવા વિશે તો કહ્યું, પણ કન્ડિશનિંગ અને વાળ ધોયા પછી એને કેવી રીતે કોરા કરીને વાળ ઓળવા એ વિશે ખાસ નથી જાણ કરી, તો તમે પ્લીઝ સમજાવજો. એટલે આપણે ફરી વખત એ ટૉપિક પર વાત કરીએ છીએ કે તમે પહેલી કમેન્ટ્સમાં મેં લખ્યું છે ઘણા બધા ઉપચારો છે, એ સિવાયના ઉપચારોમાં તમે અળસીના બિયાને પલાળી રાખીએ અને પછી એને ગાળીને એની ચીકાશથી કન્ડિશનર કરો છો તો વાળ સારા રહે છે. તમે જાસૂદના ફૂલ અને જાસૂદના પાન એને ક્રશ કરી અને એનું કન્ડિશનર બનાવીને લગાવો છો તો સરસ વાળ રહે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે વાળ જ્યારે ભીના હોય ત્યારે એને તમારે ગૂંચ નથી કાઢવાની, થોડા સૂકા થવા દો. એને શાંતિથી પહેલાં હાથથી છૂટા કરી લો, હાથથી આંગળીઓ ફેરવીને એને ગૂંચ કાઢી લો અને પછી મોટા દાંતાના કાંસકાથી, જેમાં વચ્ચે ગેપ વધારે હોય એવા કાંસકાથી એને ઓળી લો અને પછી શક્ય હોય તો તેલ નાખીને કે જે રીતે તમે કરતા હોય, જે સ્ટાઇલિંગ કરતા હોય એ પછી કરો. જો આ રીતે તમે વાળ અને સંબંધ સાચવશો તો સરસ જ રહેશે. હસતા રહો, મળતા રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો.